નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એ માટે તમે અમને શિક્ષક આપો, આગળ જતા અમારા ભવિષ્યનું શું થાય એ માટે તમે અમને શિક્ષક આપો। કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ વધ્યો। મુન્દ્રાના નવીનાળ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। શિક્ષક વિના અમારું ભવિષ્ય અંધકારમય જેવા પોસ્ટ સાથે વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધી અનોખો વિરોધ કર્યો હતો। શાળાના પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે? પ્રશ્નોના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો। કુલ 6 શિક્ષકોની ઘટ હોવાનું સ્થાનિકનું કહેવું। આગામી દિવસોમાં તાળાબંધી સહિતની કાર્યક્રમો અપાશે તેવી સ્થાનિક દ્વારા ચીમકી અપાઈ હતી। રિપોર્ટ બાય અનિરુદ્ધસિંહ સોઢા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ। હાલ અમે આવ્યા છીએ અમારી ગામની સરકારી પ્રાથમિક શાળામાં। આવવાનું કારણ એક જ, શિક્ષકોની ઘટ। શિક્ષકોની ઘટ એટલે કે ઓલરેડી અહીંયા 6 શિક્ષકની ઘટ છે। 3 શિક્ષકોની બદલી થયેલ છે અને 3 શિક્ષકો આમ ઘટ જ છે। 3 શિક્ષકોને જ્યારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ 6 શિક્ષકની ઘટ થશે। એટલે અમે રજૂઆત જ કરવા છીએ કે શિક્ષકો પૂરો કરવામાં આવે। સરકારશ્રીને અમે એ જ વિનંતી કરી છે કે નવીન પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે। નકર અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે, બસ એવું। જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, તે માટે તાત્કાલિક અમારા ગામમાં પૂરતા શિક્ષક આપવામાં આવે અને જો નહીં આપવામાં આવે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કલેક્ટરમાં રજૂઆત કરેલ છે તેમાં અમે વાલીઓ જાશું અને આગામી સમયમાં શાળા પણ બંધ રાખવાનું આયોજન રાખવામાં આવશે। અમારા ગામમાં ટોટલ 6 શિક્ષક ઓછા છે। ઘણું કહેવાય, ગામમાં 6 શિક્ષક ઓછા હોય કેવી રીતે છોકરા ભણે, અને અમારી માંગ છે કે આ 6 શિક્ષક પૂરા થાય અને બીજા પ્રાઇવેટ સંસ્થાઓ આગળ શિક્ષક એ દેતા હોય ને છોકરા ભણતા હોય તો સરકાર શું કામ ના આપે? અમારી એ માંગ છે કે સરકાર આ 6 શિક્ષક ઓછા છે એ જલ્દી પૂરા કરે, એવી અમારી માંગ છે।